નમસ્કાર. કોઈ સરકારી કામ માટે શહેરના ધક્કા ખાવાનો અનુભવ તો આપણામાંથી ઘણાને થયો જ હશે, ખરું ને? પેલી બસની લાંબી મુસાફરી, કચેરીઓમાં ભીડ અને આખો દિવસ બગડે એ તો અલગ. પણ જો હવે આ બધું જ બદલાઈ રહ્યું હોય તો? આજે આપણે એ જ વાત કરવાના છીએ કે કેવી રીતે ગ્રામીણ વિસ્તારોમાં વહીવટની આખી રીત બદલાઈ રહી છે. જરૂરી સેવાઓ હવે સીધી આપણા ઘર આંગણે પહોંચી રહી છે. તો ચાલો આ નવા યુગને નજીકથી જાણીએ. જરા વિચારો, એક ખેડૂત છે જેમને પોતાના દીકરાના એડમિશન માટે આવકનો દાખલો કઢાવવો છે. એના માટે એમને સવારમાં ઉઠી બસ પકડીને તાલુકા મથકે જવું પડે. ત્યાં પહોંચ્યા પછી કાગળિયા ભેગા કરવા, લાંબી લાઇનમાં ઊભા રહેવું અને ઘણીવાર તો એક ધક્કામાં કામ પતે પણ નહીં. આ બધું કેટલું થકવી દેનારું અને ખર્ચાળ છે. પણ શું હવે આ પરિસ્થિતિમાંથી મુક્તિ મળી શકે છે? તો જવાબ છે હા, બિલકુલ મળી શકે છે. તો સવાલ એ છે કે આ મોટું પરિવર્તન આવ્યું કેવી રીતે? થયું એવું છે કે સરકારે ગ્રામ પંચાયતોને વધુ સત્તા આપી છે અને સાથે જ કમ્પ્યુટર અને ઇન્ટરનેટ જેવી ટેકનોલોજી પણ આપી છે. આનાથી શું થયું? જે સેવાઓ માટે પહેલાં ફક્ત શહેરની મોટી ઓફિસોમાં જ જવું પડતું હતું, એ જ સેવાઓ હવે આપણી સ્થાનિક ગ્રામ પંચાયત ઓનલાઈન પૂરી પાડી રહી છે. સાચું કહું તો આ એક ક્રાંતિકારી પગલું છે જેનાથી લોકોનો સમય, શક્તિ અને પૈસા ત્રણેય બચે છે. તો પંચાયતને આ જે નવી તાકાત અને ટેકનોલોજી મળી છે, એનાથી સામાન્ય માણસને શું ફાયદો થયો? એવી તો કઈ સેવાઓ છે જે હવે ગામમાં જ મળતી થઈ ગઈ છે? ચાલો એના પર એક નજર નાખીએ. જરા આ લિસ્ટ જુઓ. રેશન કાર્ડમાં કોઈનું નામ ઉમેરવું હોય કે સરનામું બદલવું હોય, હવે એ કામ ગામમાં જ થઈ જશે. બાળકોના અભ્યાસ માટે જરૂરી આવકનો દાખલો હોય કે જાતિનું પ્રમાણપત્ર, એના માટે હવે ક્યાંય ભટકવાની જરૂર નથી. અને આપણા વડીલો માટે વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, જેનાથી બસ અને ટ્રેનના ભાડામાં રાહત મળે, એ પણ હવે સહેલાઈથી ગામમાંથી જ મળી જશે. આ ખરેખર બહુ મોટી રાહત છે. રેશન કાર્ડની વાત કરીએ તો આ એક એવો દસ્તાવેજ છે જે લગભગ દરેક પરિવાર માટે કેટલો જરૂરી છે એ આપણે જાણીએ છીએ. પહેલાં કેવું હતું? ઘરમાં દીકરીના લગ્ન થાય અને નામ કમી કરાવવું હોય કે પછી દીકરાનો જન્મ થાય અને નામ ઉમેરાવવું હોય, આ બધા માટે લાંબી અને જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું. પણ હવે આ બધું જ કામ સ્થાનિક પંચાયત કચેરીમાં એકદમ ઝડપથી અને સરળતાથી થઈ શકે છે. અને રેશન કાર્ડની જેમ જ આ બીજા પ્રમાણપત્રો પણ ખૂબ જ મહત્વના છે. એવું સમજો કે આ ભવિષ્યના દરવાજા ખોલવાની ચાવીઓ છે. જેમ કે આવકનો દાખલો વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાવે છે. જાતિનું પ્રમાણપત્ર શિક્ષણ અને સરકારી નોકરીઓમાં નવી તકો ઊભી કરે છે. આ ફક્ત કાગળના ટુકડા નથી, પણ વ્યક્તિ અને પરિવારના વિકાસ માટેના મહત્વના સાધનો છે. અને સારી વાત એ છે કે હવે આ બધું ઘરની નજીક જ ઉપલબ્ધ છે. આ સુવિધાઓથી લોકોના જીવન પર કેવી હકારાત્મક અસર પડે છે એનું એક નાનકડું ઉદાહરણ લઈએ. કલ્પના કરો એક વૃદ્ધ માતાની, જેમને દર મહિને પેન્શન લેવા માટે શહેર જવું પડતું. મુસાફરીનો થાક અને ખર્ચ બંને સહન કરવા પડતા. પણ હવે એ જ પેન્શન એમના ગામની પંચાયતમાંથી જ મળી જાય છે. આનાથી એમના જીવનમાં જે સરળતા અને શાંતિ આવી છે એ અમૂલ્ય છે. આને જ તો કહેવાય સાચું પરિવર્તન. પેલી વૃદ્ધ માતાની વાત કોઈ એક વ્યક્તિની નથી, પણ આખા તંત્રમાં આવેલા બદલાવનું એક ઉદાહરણ છે. અહીં જુઓ, તફાવત કેટલો સ્પષ્ટ છે. જ્યાં પહેલાં શહેર સુધીની લાંબી મુસાફરી, સમય અને પૈસાનો બગાડ અને ગૂંચવણભરી પ્રક્રિયાઓ હતી, ત્યાં હવે સ્થાનિક સ્તરે સુવિધા, સમય અને નાણાંની બચત અને એકદમ સરળ અને પારદર્શક પ્રક્રિયા છે. આનાથી રોજિંદા જીવન કેટલું સહેલું બની ગયું છે. પણ આનો ફાયદો માત્ર વ્યક્તિગત જીવન સુધી સીમિત નથી. આ સુવિધાઓ તો આખા ગ્રામીણ અર્થતંત્રને પણ મજબૂત બનાવે છે. કેવી રીતે? ચાલો સમજીએ. જ્યારે લોકોનો સમય અને મુસાફરીનો ખર્ચ બચે છે અને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળે છે, ત્યારે એ બચત ક્યાં જાય છે? એ ગામમાં જ ખર્ચાય છે. આનાથી શું થાય? સ્થાનિક દુકાનો અને નાના મોટા ધંધાને વેગ મળે છે અને ગામમાં જ રોજગારીની નવી તકો ઊભી થાય છે. આ સ્લાઇડ પર જરા ધ્યાન આપીએ. અહીં આર્થિક અસરનો સીધો સાદો અર્થ શું છે? રેશન કાર્ડથી ખાદ્ય સુરક્ષા મળે, એટલે પરિવાર સ્વસ્થ રહે અને સ્વસ્થ લોકો વધુ સારી રીતે કામ કરી શકે. આવકનો દાખલો ઘર બનાવવા માટે લોન કે બાળકોના ભણતર માટે શિષ્યવૃત્તિ જેવી સરકારી યોજનાઓનો દરવાજો ખોલે છે. આ બધી જ વસ્તુઓ સીધી રીતે ગામના અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ વધારે છે અને તેને ગતિ આપે છે. તો આ સમગ્ર બદલાવ પાછળનું મૂળ વિચાર શું છે? એના કેન્દ્રમાં બે મુખ્ય શબ્દો છે. એક છે સરળતા અને બીજો છે સશક્તિકરણ.
એટલે કે સરકારી પ્રક્રિયાઓને એટલી બધી સરળ બનાવવી કે કોઈ સામાન્ય નાગરિક પણ કોઈની મદદ વગર તેનો લાભ લઈ શકે અને આમ કરીને તેમને પોતાના અધિકારો મેળવવા માટે સશક્ત કરવા. અને આ આખા વિચારને આ એક વાક્યમાં એકદમ સચોટ રીતે રજૂ કરી શકાય છે. જરૂરી નાગરિક સેવાઓ ઘર આંગણે. આનાથી વધુ સ્પષ્ટ અને શક્તિશાળી વાત બીજી કોઈ ન હોઈ શકે. આ જ આ આખી પહેલનો આત્મા છે. એટલે આ બધી વાતમાંથી શીખવાની મુખ્ય વાત એ છે કે આ માત્ર સુવિધા નથી, આનાથી ઘણું વધારે છે. ગ્રામ પંચાયતને એક મજબૂત ઝાડ તરીકે વિચારો, જેના મૂળ ગામના દરેક ઘર સુધી પહોંચે છે. જ્યારે આ મૂળ મજબૂત હોય ત્યારે તે આખા ગામને પોષણ આપે છે, લોકોને આગળ વધવાની તક આપે છે. ટૂંકમાં, જ્યારે ગ્રામ પંચાયતો મજબૂત બને છે ત્યારે આખું ગામ અને સાચા અર્થમાં લોકશાહી મજબૂત બને છે. અને હા, આ તો માત્ર શરૂઆત છે. જેમ જેમ વધુને વધુ સેવાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થશે તેમ તેમ ગ્રામીણ શાસનનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બનતું જશે. પણ આ માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવું પડશે. ચાલો આપણે સૌ આપણી સ્થાનિક પંચાયતોનો સંપર્ક કરીએ, આ સેવાઓ વિશે જાગૃત થઈએ અને આપણા ગામડાઓને આત્મનિર્ભર અને સમૃદ્ધ બનાવવા માટે આગળ આવીએ. આ ચર્ચામાં જોડાવા બદલ આપનો આભાર.